નમસ્કાર મિત્રો શંકર ચૌધરી, બનાસ ડેરી, બનાસ બેંક, ચૌધરી સમાજ, વાવ લઈ લો, થરાદ લઈ લો, પછી રાધનપુર લઈ લો અને પાટણ લઈ લો, આ તમામ સાથે જોડાયેલો ચહેરો અત્યારના ખૂબ જ ચર્ચિત છે. ગુજરાતના રાજકારણની આપણે સિરીઝ ચલાવી રહ્યા છે ત્યારે વિચાર્યું કે શંકરભાઈ ચૌધરી વિશે આજે વાત કરીએ. એ શંકર ચૌધરી કે જે આજે ઉત્તર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રથમ હરોળના નેતાઓમાંના એક છે. મૂળ વાત તો એ છે કે અધ્યક્ષ છે, પરંતુ ભવિષ્યનું શું છે? શું માવજી પટેલ વિધાનસભાની પેટા ચૂંટણી જેમણે અપક્ષ લડી એ 2027માં થરાદ વિધાનસભામાં શંકરભાઈ ચૌધરીનું ગણિત બગાડશે? શું ફરી એક વખત સીટ બદલવી પડશે? આ તમામ સવાલો છે. આ તમામ સવાલો જોતા આજે વાત કરીશું શંકરભાઈ ચૌધરીની ગઈકાલ, આજ અને આવતીકાલના ખતરા વિશે. શંકર ચૌધરી ખૂબ જ જૂના અને જાણીતા નેતા, ચૌધરી સમાજના એક દિગ્ગજ નેતા. ચૌધરી સમાજમાં હવે એક વર્ગ તેવો પણ ઉત્પન્ન થઈ ચૂક્યો છે કે જે શંકરભાઈ ચૌધરીથી અંતર રાખે છે, તેની વાતોથી અને તેના કામોથી. પરંતુ આ શંકરભાઈ ચૌધરી રાજકારણમાં ક્યારે આવ્યા? સામાન્ય રીતે કોઈ પણ નેતાની પહેલી ચૂંટણી હોય, જ્યારે ટિકિટ મળે છે ત્યારે પહેલી ચૂંટણી અતિ મહત્વની હોય છે ને એ નેતાને લાગે છે કે પાર્ટી હારી રહી છે, સમીકરણ બંધ નથી બેસતા, તો સામેથી ચૂંટણી લડવાની ના પાડી દે છે, કારણ કે પહેલી ચૂંટણી તેનું ભવિષ્ય નક્કી કરતી હોય છે. 1996ની વાત છે. શંકરસિંહ વાઘેલા એ સમયના મુખ્યમંત્રી સુરેશ મહેતા સામે બગાવત કરે છે અને કોંગ્રેસના સમર્થન સાથે રાજપા, રાષ્ટ્રીય જનતા પાર્ટી, રાજપાએ પોતાની પાર્ટી બનાવી હતી અને પોતે મુખ્યમંત્રી બને છે. કોંગ્રેસનું સમર્થન, મુખ્યમંત્રી બની ગયા, પરંતુ વાત એ હતી કે ધારાસભ્ય ક્યાં છે? ધારાસભ્ય તો બનવું પડે, 6 મહિનાની અંદર ચૂંટાવવું પડે અને તેઓ બેઠક ગોતતા હતા. તેમની નજર પડે છે રાધનપુર પર. રાધનપુર બેઠક તેમની સેફ લાગતી હતી. લવિંગજી ઠાકોર, જેઓ આજની તારીખે પણ ત્યાંથી ધારાસભ્ય છે, એક સમયે કોંગ્રેસમાં હતા, આજે ભારતીય જનતા પાર્ટીમાં છે અને ઘણા લોકોએ વંડી ટપી. લવિંગજી ઠાકોર પણ તેમાંના એક છે. લવિંગજી ઠાકોર તેમના માટે બેઠક ખાલી કરે છે, એટલે કે શંકરસિંહ વાઘેલા માટે બેઠક ખાલી કરે છે. શંકરસિંહ વાઘેલાની સામે કોણ હતું? 27 વર્ષીય યુવા ચહેરો શંકર ચૌધરી અને આ સહિત અઢળક શંકર નામના અપક્ષ ઉમેદવારો ઉતારવામાં આવ્યા. આ પહેલી ચૂંટણી હતી શંકરભાઈ ચૌધરી માટે અને શંકરસિંહ વાઘેલા માટે નાકનો સવાલ, જો હારી જાય તો મુખ્યમંત્રી પદ જાય. ખૂબ જ રોમાંચક આ ચૂંટણી રહી. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જેમ મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ પણ ગલીએ ગલીએ ફરતા હતા, મુખ્યમંત્રી તો પોતે ભાષણ આપી નીકળી ગયા, પરંતુ મંત્રીઓ ગલીએ ગલીએ ફરતા હતા, સ્વરૂપજી ઠાકોરને મત આપવા કહેતા હતા. તેવો માહોલ અથવા તેનાથી પણ વધુ માહોલ 1996 બાદ રાધનપુરમાં હતો. પરિણામ સામે આવે છે, શંકરસિંહ વાઘેલા જીતી જાય છે, મુખ્યમંત્રી પદ કાયમ રાખે છે અને શંકર ચૌધરી હારી જાય છે. ભારતીય જનતા પાર્ટીના આ શંકર ચૌધરીએ એક મોટા નેતા સામે બાથ ભીડી હતી. એ સમયે તેમને થોડું પુશ મળ્યું, થોડું બળ મળ્યું અને તેમની એક છબી ગુજરાતમાં ચર્ચાની. અને ત્યારબાદ 1998, 2002માં લવિંગજી ઠાકોર સામે, તેઓ કોંગ્રેસમાં હતા લવિંગજી ઠાકોર, અને 2007માં રાધનપુરથી જીતીને આવ્યા. 3 ટર્મ તેઓ ત્યારબાદ રાધનપુરથી ધારાસભ્ય રહ્યા, 1998, 2002 અને 2007. આપણે ત્યાં સામાન્ય રીતે 5-6 વખત ધારાસભ્ય બને, 3થી વધુ વખત ધારાસભ્ય બને માની લો ને, તો પછી મંત્રી પદની પણ ઈચ્છા થાય ને મંત્રી પદ, રાજ્ય કક્ષાનું મંત્રી પદ પણ તેમણે આનંદબહેનની સરકારમાં ભોગવ્યું. 2012માં તેઓ વાવ લડવા ગયા, વાવ વિધાનસભા લડ્યા અને જીતી ગયા. સામે હતા ગેનીબેન ઠાકોર, પરંતુ પછી પરિસ્થિતિ બદલાઈ છે. આ 2022 પછી શંકરભાઈ ચૌધરી સામે થોડા ચિંતાના વાદળો, પડકારના વાદળો આવવા લાગ્યા. ગેનીબેન ઠાકોર સામે તેઓ વાવમાં 2012માં જીતી જાય છે, ઠાકોર સમાજની આટલી મોટી બહુમતી હોવા છતાં પણ, પરંતુ 2017માં નથી જીતતા. 2017માં ગેનીબેન ઠાકોર જીતે છે, શંકરભાઈ ચૌધરી હારે છે. અને 2022ની વાવ વિધાનસભાની ચૂંટણી આવતા શંકરભાઈ ચૌધરી તેનાથી
અંતર બનાવે છે, વાવ છોડે છે. આમ તો મૂળ પાટણના રાધનપુરથી જીત્યા અને ત્યારબાદ વાવ આવ્યા. વાવમાં 2012માં જીત્યા, 2017માં ગેનીબેન સામે હારી ગયા અને 2012માં ખબર પડી ગઈ કે વાવ નહીં જીતી શકાય, કારણ કે રાજકીય સ્થિતિ તો અલગ વાત છે, પરંતુ સામાજિક સમીકરણ અતિ મહત્વનું હોય છે. અને વાવમાં ઠાકોર સમાજનો દબદબો છે, 80,000થી પણ વધુ મત. આ જોતા શંકરભાઈ ચૌધરી એ બેઠક છોડે છે, વાવથી જાય છે તેઓ થરાદ. અને સમય હતો 2022ની વિધાનસભા ચૂંટણીનો. લોકોને સવાલ હતો કે શંકરભાઈ ચૌધરી ક્યાંથી લડશે. શંકરભાઈ ચૌધરી લડે છે થરાદથી, અને થરાદમાં વર્ષોથી જે ખેતર ખેડીને બેઠા હતા ભારતીય જનતા પાર્ટીના, એ તમામ સાઇડલાઇન થાય છે. શંકરભાઈની એન્ટ્રી થાય છે અને જીતે છે. માવજી પટેલ એ સમયે પણ અપક્ષ દાવેદારી કરવાના હતા, પરંતુ તેમને રોકી લેવામાં આવે છે. 2022ની ચૂંટણી બાદ તેઓ ધારાસભ્ય બને છે અને અમિત શાહે એક સભામાં પણ કહ્યું હતું કે તમે તેને જીતાડો, હું તેને મોટું પદ આપીશ. પરંતુ સ્થિતિ, સમય, સમીકરણ આ તમામ વસ્તુ જોતા મંત્રી પદ તો ના મળ્યું, પરંતુ ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીને બેસાડવામાં આવ્યા. એક રીતે લોકો તેવી પણ ચર્ચા કરે છે કે શંકર ચૌધરીને અધ્યક્ષ બનાવી સૌથી રાજકીય રીતે દૂર તેમને કરવામાં આવ્યા. શંકરભાઈને અધ્યક્ષ બનાવી તેની પાંખો કાપવામાં આવી તેવી ચર્ચાઓ થતી રહી છે. અધ્યક્ષ તરીકે અધ્યક્ષની સરખામણીમાં તેમને બીજું કોઈ પદ આપી દેવું હતું, પરંતુ શંકરભાઈ ચૌધરી અધ્યક્ષ બને છે. વાત હવે છે કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી આવે છે. આ પેટા ચૂંટણીમાં માવજી પટેલ અપક્ષ તરફથી પણ ફોર્મ ભરે છે, માવજી પટેલ ભારતીય જનતા પાર્ટી તરફથી પણ ફોર્મ ભરે છે, પરંતુ મેન્ડેટ નથી મળતો. મેન્ડેટ મળે છે સ્વરૂપજી ઠાકોરને. સ્વરૂપજી ઠાકોરને મેન્ડેટ મળતા માવજી પટેલ અપક્ષ ઉમેદવારી કાયમ રાખે છે. ચૌધરી સમાજનું સમર્થન મળે છે, ચૂંટણી લડે છે અને આ ચૂંટણીમાં શંકરભાઈ ચૌધરી અને માવજીભાઈ પટેલ એકબીજાની સામે આડકતરા પ્રહારો કરતા જોવા મળે છે. એક વાત સીધી અને સ્પષ્ટ છે કે ચૌધરી સમાજનું સમર્થન 70%થી પણ વધુ, 80% જેટલું માની લો, જે માવજીભાઈ પટેલ સાથે રહ્યું. પરંતુ શંકરભાઈ ચૌધરી છેલ્લા દિવસોમાં સભાઓ કરીને પોતાની તરફ ચૌધરી સમાજના અમુક જે ફિક્સ મતો છે એ લાવવામાં સફળ રહ્યા. આ બેઠક, વાવ વિધાનસભાની બેઠક પેટા ચૂંટણી અતિ મહત્વની રહી. મતદાન પૂરું થઈ ગયું અને ત્યારબાદ માવજી પટેલ શંકરભાઈ ચૌધરી વિશે બોલે છે, ભાષણ કરે છે અને કહે છે કે અમારું ખેડેલું ખેતર તમે લઈ ગયા 2022માં થરાદ આવીને, હવે 2027માં આવો. એટલે કે આ સ્થિતિ છે. શંકરભાઈ ચૌધરી ભલે 1998માં જીત્યા, 2002માં જીત્યા, 2007માં જીત્યા, 2012માં જીત્યા, કન્ટિન્યુ 4 વખત ધારાસભ્ય રહ્યા. 2017માં ફટકો પડ્યો અને ફરી ધારાસભ્ય બન્યા. એટલે આ 5મી વખત તેઓ ધારાસભ્ય છે. એક વખત રાજ્ય કક્ષાના મંત્રી રહ્યા, અત્યારે અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન. એટલે આ તમામ વસ્તુ જોતા તેમનું કદ પણ આપણને સમજાઈ જાય. પણ વાત એવી છે કે શંકરભાઈ ચૌધરીને 2027માં શું માવજીભાઈ પટેલ મુશ્કેલી ઊભી કરશે? શંકરભાઈ ચૌધરીનું પોતાની જ રીતે એક મોટું નામ છે, ખેડૂતો માટે પણ ઘણું કામ કર્યું, બનાસ ડેરીના માધ્યમે લાખો લોકો માટે કામ કર્યું, પરંતુ એ પણ સત્ય છે કે તેમના પર જ્ઞાતિવાદના આક્ષેપો થતા રહ્યા છે. લોકસભા 2024ની ચૂંટણીમાં બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી હારી, તેની પાછળ એક કારણ શંકરભાઈ ચૌધરી પણ કહેવામાં આવે છે. બની શકે કે લોકો ચૂંટણી હારે પછી પોતાની રીતના કારણ ઉપજાવી કાઢતા હોય છે અને આ પણ એક ઉપજાવેલું કારણ હોય, પરંતુ 1-2 લોકો કહે તો ઠીક છે. આ તો મોટી માત્રામાં લોકો કહેતા હોય છે જ્યારે બનાસકાંઠા લોકસભા બેઠક હારવાનું કારણ પૂછવામાં આવે ત્યારે. તો આ શંકરભાઈ ચૌધરીની એક સફર છે, ગઈકાલ, આજ અને જોઈએ કે આવતીકાલ શું હશે. માવજીભાઈ પટેલ તેની નીંદ હરામ કરે છે કે નહીં? તેમણે અત્યાર સુધી ઘણી બેઠકો બદલી, પણ હવે તે બેઠક બદલે છે કે નહીં? માવજીભાઈ પટેલની સાથે મારવાડી પટેલનો એક મોટો વર્ગ છે અને થરાદમાં કદાચ વાવ કરતાં પણ વધારે તેની જનસંખ્યા અને તેમનું વર્ચસ્વ છે. શંકર ચૌધરી શું કરે છે?
જોવું રહ્યું. આનંદીબહેન સરકારમાં તેમના લીલા લહેર હતા, પરંતુ ધીરે ધીરે આ સૂરજ અસ્ત થઈ રહ્યો હોય અને વિધાનસભા અધ્યક્ષ બનાવ્યા બાદ જો 27 હારે છે તો પછી રાજકીય રીતે શંકરભાઈ ચૌધરી ખતમ થઈ જાય તે પણ દેખાઈ રહ્યું છે. તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. શંકરભાઈ ચૌધરીની ગઈકાલ, આજ અને ખાસ કરી આવતીકાલ વિશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. મને આપશો રજા. આ જ પ્રકારના વિડીયો લઈ ફરી આપની વચ્ચે ઉપસ્થિત થઈ. મને આપશો રજા. નમસ્કાર.